શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું કે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારી છે તેને ગ્રેચ્યુટીના કયા નિયમ લાગુ પડે છે, પાત્રતા કોણ ધરાવે છે અને કેટલી ગ્રેચ્યુટી મળવાપાત્ર છે। તો મિત્રો, આ મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ અંગેની તમામ માહિતી તમને મળી શકે। તો મિત્રો, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારી છે તેમને ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી રૂલ્સ 1972 અંતર્ગત ગ્રેચ્યુટી મળવાપાત્ર થાય છે। હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારી છે એને 1 વર્ષની નોકરી પૂરી કરી હોય તો એના નોકરીના વર્ષ ધ્યાને લઈ અને ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે। સરકારે હમણાં ન્યૂ લેબર કોડ છે એ રિફોર્મ કરેલા છે 2025માં। તો આ કાયદા મુજબ પહેલાં ગ્રેચ્યુટી છે એ 5 વર્ષની નોકરી પછી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે નવા કાયદા મુજબ કર્મચારીને 1 વર્ષની નોકરી પૂર્ણ થાય ત્યારે ગ્રેચ્યુટી મેળવવાના હકદાર છે। હવે 21મી નવેમ્બર 2025ના રોજ સરકારે આ સુધારો કરેલો છે। હવે જોઈએ તો ખાનગી સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ છે એ તેની નિવૃત્તિ પછીની જિંદગી છે એ ગુણવત્તાયુક્ત સારી રીતે જીવી શકે, તેનો લાઈફસ્ટાઈલ છે એ સારી રીતે મેન્ટેન કરી શકે, તેના માટે સરકારે છે એ 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી આપવાનો સુધારો કરેલો છે। સરકારી કર્મચારીને 20 લાખની મર્યાદામાં મળે છે તેટલી જ રકમ છે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીને 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી મળવાપાત્ર થઈ છે। હવે આપણે જોઈએ કે કર્મચારીને કઈ રીતે ગ્રેચ્યુટી મળે છે। તો એ વયનિવૃત્ત થાય છે અથવા તો એનું આકસ્મિક મૃત્યુ થાય છે તો એના નોમિનીને એટલે કે વારસદારને એમને 30 દિવસની અંદર ગ્રેચ્યુટી ચૂકવવી ફરજિયાત સરકારે કરેલી છે। હવે આ કાયદા હેઠળ 15 દિવસના વેતન ઉપર નોકરીના પૂર્ણ વર્ષોના આધારે ગ્રેચ્યુટી મળવાપાત્ર થાય છે। હવે આપણે એની ફોર્મ્યુલા જોઈએ તો ગ્રેચ્યુટીની ફોર્મ્યુલા છે કે સરકારી નિયમ પ્રમાણે કે તેની લાસ્ટ સેલેરી હોય એને મલ્ટીપ્લાય 15 ડેઝથી કરવાના છે, 15 દિવસથી કરવાના છે, અને પછી એને જે નોકરીના વર્ષ હોય એને મલ્ટીપ્લાય કરવાના છે અને એને ડિવાઈડ કરવાના છે 26 ડેઝથી, 26 દિવસથી કરવાના છે। આ એની ફોર્મ્યુલા છે। હવે જો કોઈ કર્મચારી છે તેની વયનિવૃત્તિ વખતે તેનો પગાર છે કે લાસ્ટ સેલેરી છે 1,10,000 હોય અને જો એણે 35 વર્ષની નોકરી પૂર્ણ કરી હોય તો આપણે જોઈએ કે તેને કેટલી ગ્રેચ્યુટી મળવાપાત્ર થાય છે। હવે લાસ્ટ સેલેરી છે એની 1,10,000 મલ્ટીપ્લાય બાય 15 તો એને આવશે 63,462 રૂપિયા આવશે। હવે એને આપણે નોકરીના વર્ષો છે 35 યર એને મલ્ટીપ્લાય કરશું અને એને ડિવાઈડ કરશું 26 ડેઝથી તો 22,21,153 રૂપિયા થાય છે। પરંતુ સરકારે મર્યાદા કરી છે કે 20 લાખની મર્યાદામાં જ ગ્રેચ્યુટી ચૂકવવી, એટલે જે કંપનીમાં નોકરી કરતા હશે ત્યાંથી તેમને 20 લાખ રૂપિયા ગ્રેચ્યુટીના ચૂકવવામાં આવશે। આ રીતે 20 લાખની મર્યાદા સરકારે નક્કી કરી છે। હવે આ રકમ છે ટેક્સ ફ્રી છે, કર્મચારીને આ માટે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી। હવે જો કોઈ કર્મચારી છે 1 વર્ષની નોકરી પૂર્ણ કરે તો એને આ ગ્રેચ્યુટી મળવાપાત્ર છે। હવે કોઈ કર્મચારી છે એને 34 વર્ષ અને 7 મહિના થયા છે તો એને રાઉન્ડ અપ કરી અને 35 વર્ષ પૂરા કરીને ગ્રેચ્યુટી ચૂકવવાનો નિયમ છે। એટલે આ રીતે એને પૂર્ણ વર્ષ ગણવામાં આવશે। 7 મહિના થઈ ગયા હોય તો, 7 મહિના હોય, 8 મહિના, 9 મહિના હોય તો એને રાઉન્ડ અપ કરી અને પૂરા વર્ષ કરવાના છે। આ રીતે ગ્રેચ્યુટી મળવાપાત્ર થાય છે। હવે કોઈ કર્મચારી છે એણે ચોરી કરી હોય, હિંસા કરી હોય કે કોઈ કંપનીના પ્રોપર્ટીને નુકસાન કર્યું હોય કે એની સામે કોઈ એવો ગુનો દાખલ થયો હોય તો એ ગુનામાં સંડોવાયેલો હોય
અને એની સામે એફઆઈઆર થઈ હોય તો એમને ગ્રેચ્યુટી મળવા પાત્ર થશે નહીં. આ એક ખાસ શિસ્ત માટેના એક નિયમો છે. એટલે આ રીતે એમ્પ્લોય છે પ્રાઇવેટ સેક્ટરના, એમને ગ્રેચ્યુટી મળવા પાત્ર થાય છે. તો મિત્રો, મારો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો. તેમજ મારો વિડીયો લાઇક અને શેર પણ કરશો. તેમજ જો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. નમસ્કાર, ફરીથી મળશું બીજા વિડીયો દ્વારા. ત્યાં સુધી રજા લેજો.